બોલ્યા સતગુરુ મુખવાણી, ચારેય વેદ ખૂબ વખાણી. સર્વ સંતોએ લીધી છે જાણી, કોઈ વિરલે લીધી છે માણી. સદગુરુ એવી વાણી બોલ્યા એમના મુખેથી કે ચારે વેદે એને ખૂબ વખાણી. અને 4 વેદમાંથી 18 પુરાણ, 6 શાસ્ત્ર અને 1108 ઉપનિષદ લખાય તોય એનો અથારથ ભેદ ગુરુ મુખ વિના ન સમજાય એવી સદગુરુ વાણી બોલ્યા છે. કે બોલ્યા સદગુરુ મુખ વાણી, ચારે વેદે ખૂબ વખાણી. અને સર્વ સંતોએ લીધી એને જાણી, એમાંથી કોઈક વીરલે લીધી છે માણી. આવી જે ગુરુમુખ જે વાણી, જે ગુરુ એમના મુખેથી બોલ્યા છે, એ વાણી જે રહી એને 4 વેદે ખૂબ વખાણી અને સર્વ સંતોએ એને જાણી, પણ કોક વિરલાએ લીધી છે એને માણી. તો સદગુરુ શું બોલ્યા છે અને કેવી વાણી બોલ્યા છે? તો કહે છે કે સૃષ્ટિ ઉપર છે 4 ખાણી, લખ 84 દેહ બંધાણી. માનવ દેહ છે પારસ ખાણી, જીવન કંચન કરતું પ્રાણી. હે પ્રાણી, આ સૃષ્ટિ ઉપર 4 ખાણી છે અને એમાંથી 84 લાખ દેહ બંધાણા છે. અને એ જે 84 લાખ દેહ બંધાણા છે, એ 4 ખાણી ને 84 લાખ દેહ, એમાં મનુષ્ય જે દેહ છે એ પારસમણી છે. એટલે કે પારસમણી જેમ લોઢાને અડાડવાથી લોઢું સોનું થઈ જાય છે, એવી આ મનુષ્ય જે દેહ મળ્યો છે એ પારસમણી છે. અને આ પારસમણી દેહથી આ સદગુરુ એવું કહેવા માંગે છે કે તારા જીવનને તું સોના જેવું બનાવી દે. આ મનુષ્ય દેહ જે મળ્યો છે અને આજે તને જીવન મળ્યું છે, આ જીવનને તું સોના જેવું બનાવી દે. કે સૃષ્ટિ ઉપર છે 4 ખાણી, લખ 84 દેહ બંધાણી. માનવ દેહ છે પારસમણી, જીવન કંચન કરતું પ્રાણી. હે પ્રાણી, તું તારું જીવન કંચન કરી લે. કે તો આ સૃષ્ટિ ઉપર જે 4 ખાણી છે એટલે સ્વભેદ ખાણી, જરાયુ ખાણી, ઈંડજ ખાણી અને સ્વભેદ ખાણી. એટલે ઘણા જીવો પૃથ્વીમાંથી ઉત્પન્ન થાય છે, ઘણા જીવો જળમાંથી ઉત્પન્ન થાય છે અને ઘણા જીવો ઓરમાંથી ઉત્પન્ન થાય છે અને ઘણા જીવો ઈંડમાંથી ઉત્પન્ન થાય છે. એટલે જરાયુ ખાણી, સ્વભેદ ખાણી, ઓરજ ખાણી અને ઈંડજ ખાણી, આ 4 ખાણીમાંથી 84 લાખ શરીરો બંધાય છે. અને આ 84 લાખ જે શરીર બંધાય છે એમાંથી સર્વશ્રેષ્ઠ શરીર મનુષ્યનું છે. અને મનુષ્યનો જન્મ મળ્યા પછી મનુષ્ય જો એના જીવનને કંચન જેવું ના કરે, મનુષ્ય જન્મ મળ્યા પછી આ જીવ એની જાતને ના ઓળખે, મનુષ્ય જન્મ મળ્યા પછી આ જીવ એના જન્મદાતાને ના ઓળખે, આ મનુષ્ય જન્મ મળ્યા પછી આ જીવ એના જન્મ અને મરણ અને જીવનની પારખ ન કરે, તો આ મનુષ્ય જે દેહ મળ્યો છે એ એળે જતો રહે. એટલે સદગુરુ પરમાત્મા એવું બોલ્યા છે કે આ સૃષ્ટિ ઉપર છે 4 ખાણી, લખ 84 દેહ એમાં બંધાણી. માનવ દેહ છે પારસમણી, જીવન કંચન કરી લેતું પ્રાણી. એવું સદગુરુ એમના મુખેથી બોલ્યા છે. જો આપણે આ સદગુરુ બોલ્યા છે એને આપણે સમજી લઈએ, સદગુરુના મુખની વાણી
અને સદગુરુના મુખેથી જો સમજી લઈએ તો આપણો આ જન્મ ખરેખર કંચન જેવો થઈ જાય. પછી સદગુરુ આગળ શું બોલ્યા છે? તો સદગુરુ એવું બોલ્યા છે કે તારા જીવનનો તું છે ધણી, તારાથી તારી આ દેહ બંધાણી, તારા જન્મ જીવન મરણની તું જ કરી આવ્યો છે નોંધણી. આહા, કેટલી મોટી વાત કરી છે કે તારા જીવનનો તું ધણી છે. તારા આ જીવનનો બીજો કોઈ ધણી નથી, પણ તારા જીવનનો તું ધણી છો. અને તારા જીવનને જે બાજુ વાળવું હોય એ બાજુ તું વાળી શકીશ. તને કોઈ રોકટોક કરવા વાળું નથી, કારણ કે તારા જીવનનો તું ધણી છો. તારા જીવન ઉપર કોઈનો અધિકાર નથી. એટલે તારે સ્વર્ગમાં જવું, નરકમાં જવું, કે પછી તારે પૃથ્વી ઉપર સ્વર્ગ બનાવવું, તારે મુક્તિ મેળવવી કે બંધનમાં રહેવું, તારે જે કરવું હોય એ તું કરી શકીશ, કારણ કે તારા જીવનનો તું ધણી છો. આવું સદગુરુ મુખીથી બોલ્યા છે કે તારા જીવનનો તું છે ધણી, અને તારાથી જ આ તારી દેહ બંધાણી. એટલે જે આ મનુષ્ય દેહ બંધાણો છે એ પોતાથી જ બંધાણો છે, એવું સદગુરુ કહે છે. અને કેમ આપણે આ વાતને સમજવી, એ તો સદગુરુ મળે તો ખબર પડે કે મારો દેહ અને મારાથી કેમ બંધાણો. તો આ રહસ્ય બહુ ઊંડું છે, આ ગહન વિષય છે. સદગુરુના સાનિધ્યમાં જઈ અને ગુરુના મુખેથી આને સમજવો પડે કે તારા જીવનનો તું છે ધણી, અને તારાથી જ તારી આ દેહ બંધાણી. તારા જન્મ જીવન અને મરણની તું જ કરી આવ્યો છે નોંધણી. આહા, શું કહે છે કે તારા જન્મ જીવન અને મરણની તું જ કરી આવ્યો છે નોંધણી. જેમ આપણે મર્યા પછી ગામ પંચાયતમાં કે દવાખાને કે આપણે જે નોંધણી કરાવવા જાવી છીએ કે ભાઈ અમારા ઘરે દીકરા દીકરીનો જન્મ થયો, એવી રીતે સદગુરુ કહે છે કે આ નોંધણી તો તું પહેલાંથી કરીને જ આવ્યો છો, અને તે નોંધણી કરી છે એવું જ તારે જીવન જીવવાનું છે. કે તું એવું જીવસ કે નોંધણીથી વિરુદ્ધ જીવસ, એ તારે અનુભવ કરવાનું છે. સદગુરુ એવું આપણને સમજાવવા માંગે છે કે તારા જીવનનો તું છે ધણી, અને તારાથી આ દેહ બંધાણી, તારા જન્મ જીવન અને મરણની તું કરી આવ્યો છે નોંધણી. વાહ ભાઈ વાહ, શું સદગુરુ બોલ્યા છે કે તારા જીવનનો તું છે ધણી. આપણા આ જીવનનો કોઈ ધણી નથી, બોલો. અને તારાથી જ તારી દેહ બંધાણી. આમ આપણે કહેવું છે કે માતા પિતા થયા, પણ એની આગળ સદગુરુ બોલે છે કે એ તો અહીંયા આવ્યા પછી, પણ અહીંયા આવ્યા પહેલાં આની નોંધણી તે કરી છે. બોલો, ક્યાં કરીએ છીએ, કઈ રીતે કરીએ છીએ? સદગુરુ જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી આવી કાંઈ ગમ પડે એવી નથી કે તારા જીવનનો તું છે ધણી, તારાથી તારી દેહ બંધાણી, તારા જન્મ જીવન અને મરણની અને તું જ કરી આવે છે નોંધણી. વાહ ભાઈ વાહ, આપણી નોંધણીને આપણે ભૂલી ગયા છીએ. કૃપા કરી સદગુરુએ કે આપણું આ યાદ કરાવી દીધું. પછી આગળ સદગુરુ શું કહે છે કે તારા જીવનમાં ભૂલ છે ઘણી, તે ઓળખ્યો નહીં ઘટનો ધણી, તેથી પૂજે છે પથરાને પાણી, જીવન થઈ જશે ધૂળ ને ધાણી. ઓહો હો, કે તારા જીવનમાં ભૂલ છે ઘણી કે, અને તે શું ભૂલ છે કે તે ઓળખ્યો નહીં ઘટનો ધણી. સદગુરુ એવું નથી કહેતા કે તે જૂઠું બોલ્યો, તું વ્યસની થઈ ગયો, તું લોભી થઈ ગયો, આ તારી ભૂલ છે. એ તો બહુ નાની નાની ભૂલ છે કે માણસ વ્યસની થઈ જાય, માણસ ચોરી કરે, માણસ જૂઠું બોલે, કે માણસ વ્યભિચારી થાય. સદગુરુ આ એકય વાત ન લીધી, અને સદગુરુએ એવી વાત કરી
કે તારા જીવનમાં ભૂલ છે ઘણી, તે ઓળખ્યો ને ઘટનો ધણી. કે તારા ઘટની અંદર જે તારો ઘટનો ધણી જે રહ્યો એને તે ન ઓળખ્યો કે આ તારી મોટામાં મોટી ભૂલ છે અને આ તારે ભૂલ સુધારવાની છે. એને કોઈ શીલની વાત ન કરી, કોઈ દુર્ગુણની વાત ન કરી. સદગુરુએ સીધું તો તીર સ્વયં ઉપર જ છોડી દીધું કે જો એ તને ખબર પડી જશે ને તો નાની નાની ભૂલ્યું તો સહેજમાં સુધરી જશે કે, પણ તારા ઘટના ધણીને જો તું ઓળખી લઈશ તો આ નાની નાની ભૂલ્યું તો તારી બધી સ્વાહ થઈ જશે કે. અને એ હું તને કહેતો નથી, હું તારી આ મોટામાં મોટી ભૂલ છે કે તારા જીવનમાં ભૂલ છે ઘણી, તે ઓળખ્યો નહીં ઘટનો ધણી. તેથી પૂજે છે પથરાને પાણી, જીવન થાશે ધૂળને ધાણી. હે જીવાત્મા, તું તો સ્વયં ચેતનનો ચેતન, તું તો આત્માઓનો આત્મા, તું તો બ્રહ્મનો બ્રહ્મ. અને એ તે તારા ધણીને ન ઓળખ્યો અને ભલામણા જળ પથ્થર પાણીને પૂજવામાં તે તારું જીવન ધૂળધાણી કરી નાખ્યું. એટલે તારા આ જીવનને જો કંચન જેવું કરવું હોય તો જે તે નોંધણી કરી છે એને યાદ કર, સદગુરુના વચનને યાદ કર, સદગુરુ મુખની વાણી યાદ કર. અને પછી તારા આ ઘટનો જે ધણી છે એને ઓળખી અને જે સત્ય છે એને સમજી અને એમાં સ્થિર થઈ જા, એમાં એકાગ્ર થઈ જા, એમાં એકરૂપ થઈ જા, એના રૂપે રૂપ થઈ જા, તો તારું આ જીવન કંચન જેવું થઈ જશે. આ જીવન કંચન જેવું થઈ જશે. બોલો સદગુરુ દેવનો જય.